નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે અનિયત સંકલન પૂર્ણ કરેલ છે. ત્યારબાદ છેલ્લા 2-3 દિવસથી અનિયત સંકલનના બહારના દાખલાની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. હજુ પણ અનિયત સંકલનના 100 થી 150 જેટલા દાખલા ગણાવવાના બાકી છે. ટેક્સ્ટ બુકના નહીં, બહારના દાખલા. પરંતુ તે દાખલા જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો અમારી સન્મુખ હાજર થશો ત્યારે ફરી વખત ગણાવીશું ત્યારે, અને એ દરમિયાન જે કંઈ દાખલા ગણાવશું જેના દ્વારા તમારા અનિયત સંકલનનું પાછું રિવિઝન થઈ જશે, એટલે અનિયત સંકલનનો ભાગ ત્યારે પણ આપણે ફરીવાર પાછા લેવાના છે. અત્યારે તમને જે કંઈ વિડીયો લેક્ચર દ્વારા દાખલા આપવામાં આવે હોમવર્કમાં તેનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. બીજી વાત, કોઈ પણ દાખલો તમે ગણો તો એક રીતે ના થાય તો ફરી વખત ટ્રાય કરવાની છે, બીજો પ્રયત્ન કરવાનો, ત્રીજો પ્રયત્ન કરવાનો. કારણ કે અનિયત સંકલનના દાખલા છે એમાં જેટલું સાદુરૂપ આપવાની તમારી મેથડ હોય અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલી રીતે જ અને તો જ તમને અનિયત સંકલનના દાખલા આવડશે. હવેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ નિયત સંકલન. હવેનો આપણો ટોપિક છે નિયત સંકલન. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં વાત કરી હતી તેમ અનિયત સંકલન એટલે સીમા વગરનું સંકલન, નિયત સંકલન એટલે સીમા વાળું સંકલન. ખાસ યાદ રાખશું, એનો પહેલો ટોપિક છે સરવાળાના લક્ષ તરીકે. નિયત સંકલનની અંદર પહેલો ટોપિક છે સરવાળાના લક્ષ તરીકે. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. તો અનિયત સંકલનની જ્યારે આપણે ડેફિનેશન આપતા હતા, અનિયત સંકલનની ડેફિનેશનની અંદર આપણે જે કાંઈ અંતરાલ પસંદ કર્યો હતો તે અંતરાલ કેવો હતો? વિવૃત અંતરાલ. જ્યારે નિયત સંકલનની અંદર આપણે સંવૃત અંતરાલ લઈશું. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા નિયત સંકલનની હું કાંઈ તમને જે ડેફિનેશન શીખવાડવા જઈ રહ્યો છું, આ ડેફિનેશન ટેક્સ્ટ બુકમાં આપેલ નથી. પરંતુ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન સંપૂર્ણ સમજવું હોય તો હું તમને ડેફિનેશન આપું. ધ્યાન આપજો અહીંયા. અને એ ડેફિનેશન દ્વારા આપણો પહેલો ટોપિક ચાલુ થશે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સનો એક્ઝામ પૂછાય છે સામાન્ય રીતે, કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત મેળવો. તો મિત્રો, આ નિયત સંકલનની સરવાળાના લક્ષ તરીકે વ્યાખ્યા હું રજૂ કરું છું. ખાસ ધ્યાન આપજો, ડેફિનેશન લખું છું. ધારો કે વિધેય f ફ્રોમ સંવૃત અંતરાલ ab થી r સતત વિધેય છે. તો મિત્રો, જો તમે જ્યારે આપણે અનિયત સંકલનની વ્યાખ્યા આપી ત્યારે અહીંયા શું લખ્યું હતું? વિવૃત અંતરાલ ab થી r. કારણ કે સીમા વગરનું સંકલન હતું. આ સીમા વાળું સંકલન છે એટલે અહીંયા સંવૃત અંતરાલ આવે. સંવૃત અંતરાલ આવે એટલે ચોક્કસ પ્રકારની બાઉન્ડ્રી છે આપણી પાસે. તો કોઈ પણ વિધેય આપેલું છે સંવૃત અંતરાલ ab થી r માં સતત વિધેય છે. આ સંવૃત અંતરાલ ab નું સમાન લંબાઈના n ઉપ અંતરાલોમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપ અંતરાલની લંબાઈ h બરાબર b - a upon n થાય. જ્યાં શું છે? ધન પૂર્ણાંક છે. સંવૃત અંતરાલ ab શું કહેવા માંગે છે સમજી લો. આ સંવૃત અંતરાલ ab, આ ડેફિનેશનનો કહેવાનો મતલબ અલગ અલગ પ્રકારના ઉપ અંતરાલોનું તમારે સંકલન કરવાનું છે, ભેગા કરવાના છે અને સંયુક્ત ટુકડો બનાવવાનો છે. આ સંવૃત અંતરાલ ab છે. આ સંવૃત અંતરાલ ab નું
ઉપંતરાલો સમાન લંબાઈના ટુકડા કરવા, સમાન લંબાઈના ટુકડા કરવાના. કેટલા ટુકડા કરવાના છે? આમ ચાલે રાખે n ઉપંતરાલો. આ મેઇન છે અંતરાલ છે, આ બધા ઉપંતરાલો છે. શું છે ઉપંતરાલની લંબાઈ h છે, તો એમાં h ઉમેરવું એટલે a + h. આ શું થશે? a + 2h. આ શું થશે? a + 3h. આ શું થશે? a + 4h. આમ ચાલે જાય. આ છેલ્લું શું આવશે? a + nh. a + nh. n જેટલા ઉપંતરાલો 1 2 3 4 n, તો n જેટલા ઉપંતરાલો, તો પ્રત્યેક ઉપંતરાલની લંબાઈ શું થાય? h. આ અંતરાલની મારે લંબાઈ જોવી હોય તો શું કરવું પડે? અંત્ય બિંદુમાંથી પ્રારંભ બિંદુ બાદ કરો એટલે a + h, એમાંથી a બાદ કરો એટલે શું વધે? h. એક ટુકડો છે એટલે શું થયું? h બરાબર સૌરભ અંતરાલ નીકળે તો અંત્ય બિંદુમાંથી પ્રારંભ બિંદુ બાદ કરો એટલે b - a ભાગ્યા n. જેટલા ટુકડાની લંબાઈ જોતી હોય છેદમાં છે. મારે એક ટુકડાની લંબાઈ જોતી હોય તો છેદમાં 1. આખું ભેગું કરું તો b - a n. એટલે પ્રત્યેક ઉપંતરાલની લંબાઈ કેટલી થાય? h બરાબર b - a n. તો આ શબ્દ કહેવાનો મતલબ આ છે. મુખ્ય જે આપણો અંતરાલ આપેલો હોય, આ અંતરાલનું n જેટલા એકરૂપ અંતરાલો, એકરૂપ એટલે સમાન લંબાઈના ટુકડામાં વિભાજન કરતા પ્રત્યેક ઉપંતરાલની લંબાઈ h બરાબર b - a n થાય. આ ઉપંતરાલની વાત કરીએ. હવે ધારો કે શ્રેણી Sn, કોઈ એક શ્રેણી ધારવામાં આવે છે. Sn = b - a n into sigma I running from 1 to n f of a plus I x. I એટલે 1 મૂકો એટલે શું થયું? a plus x. અહીં રો પેલો ભાગ. 2 મૂકો a plus 2h. અહીં રો બીજો ભાગ a plus 2h. I બરાબર 3 મૂકો તો a plus 3h અહીંયા છે. અપરોપ પૂછેલે I બરાબર n મૂકો તો a plus nth. તો આ બધા ટુકડાનો સરવાળો કરો એટલે એને સિગ્મા સાથે એને વિધેય આપવું પડે, જે વિધેય આપણે રકમ આપેલું હોય તે. તો આવી કોઈ એક શ્રેણી ધારવામાં આવે છે. જો આ શ્રેણી Sn નું લક્ષ અસ્તિત્વ ધરાવે તો, જો આ શ્રેણી Sn નું લક્ષ અસ્તિત્વ ધરાવે તો આપેલા વિધેય, તો તે લક્ષને એટલે કે આ શ્રેણીના લક્ષનો જે જવાબ આવે તેને આપેલા વિધેય f નો જે અંતરાલ આપ્યો હોય તે અંતરાલ આગળનો શું કહે છે? નિયત સંકલિત કહે છે. કોને? લક્ષને. કોના લક્ષને? Sn ના લક્ષને. Sn શું છે? શ્રેણી છે. એટલે કે જો આ શ્રેણીનું લો અને આ શ્રેણીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું તો લક્ષ અસ્તિત્વ ધરાવે તો શું છે બધી તમને ખબર છે. જો આ શ્રેણીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે જે લક્ષનો જવાબ મળે તેને આપેલા વિધેયનો જે તે અંતરાલ આગળનો શું કહે છે? નિયત સંકલિત કહે છે. જેને સંકેતમાં integration of a to b fx dx વડે દર્શાવે છે. કોને? Sn ના લક્ષને આપેલા વિધેયનો જે તે અંતરાલ આગળનો નિયત સંકલિત કહે છે. જેને સંકેતમાં integration of a to b fx dx વડે દર્શાવાય છે. એટલે કે સોરી અથવા લખી નખાય જ્યાં સ્મોલ a ને નિયત સંકલિતની અધોસીમા અને
સ્મોલ b ને નિયત સંકલિતની ઉર્ધ્વ સીમા કહે છે. એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx શું છે? નિયત સંકલિત કોનું? જે તે વિધેયનો જે તે અંતરાલ આગળનો. પણ નિયત સંકલિત કોને કહેવાય? Sn ના લક્ષને. Sn એટલે આ શ્રેણી, એનું લક્ષ એટલે લિમિટ. શું લિમિટ? n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. કારણ કે n છે n ઉપઅંતરાલ, તો n કેટલા છે આપણને ખબર જ નથી. તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. Sn એટલે b minus a upon n sigma I running from 1 to n f of a plus I છે. બીજી રીતે લખવું હોય તો લિમિટ, હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો છેદમાં ઇન્ફિનિટી તરફ જતો હોય છે તો h ટેન્ડ્સ ટુ 0. કારણ કે છેદ ઇન્ફિનિટી તરફ જતો હોય તો h કોના ટેન્ડ્સ ટુ જાય? 0. લિમિટ જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ના બદલે મારે ફેરવવું હોય તો h ટેન્ડ્સ ટુ 0. b minus a upon n, અહીંયા b minus a upon n એના બદલે શું લખી શકું? h into sigma I running from 1 to n f of a plus. તો આ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત મેળવવા માટેનું સૂત્ર છે. મિત્રો, નિયત સંકલનનો આપણો પહેલો ટોપિક છે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત. કોઈ અંતરાલ આપેલો છે, આ સ્વરૂપ અંતરાલનું n સરખા ટુકડામાં વિભાજન કરતા પ્રત્યેક ટુકડાની લંબાઈ h બરાબર b minus a upon n. પછી કોઈ એક શ્રેણી ધારેલું છે, શ્રેણી Sn બરાબર b minus a upon n into sigma f of a plus I, જે sigma I running from 1 to n. જો આ શ્રેણીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું તો તે લક્ષને જે તે વિધેયનો જે તે અંતરાલ આગળનો શું કહે છે? નિયત સંકલિત કહે છે. જેને સંકેતમાં ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx વડે દર્શાવાય છે. જ્યાં સ્મોલ a ને નિયત સંકલિતની અધસીમા અને સ્મોલ b ને નિયત સંકલિતની ઉર્ધ્વસીમા કહે છે. એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx શું છે? Sn નું લક્ષ તો Sn અહીંયા છે, એનું લક્ષ એટલે આગળ લિમિટ લેવું પડે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, જે શ્રેણી આપેલી છે તે જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો h ટેન્ડ્સ ટુ શું થાય? 0. તો બીજું સૂત્ર વાપરવું હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ના બદલે તમારે h ટેન્ડ્સ ટુ 0 લખવું. b minus a upon n એટલે x અને જે સિગ્મા કરીને આપ્યું છે. તો નિયત સંકલનનો દાખલો ગણવા માટે સરવાળાના લક્ષ તરીકેની આ સૂત્ર આપણે થયું, આ વ્યાખ્યા છે અને દાખલો ગણવા માટેનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તમે ત્યારે જ્યારે વિડિયો લેક્ચર જોતા હશો ત્યારે આ આખી તમારે ડેફિનેશન અને સૂત્ર તમારે તમારી બુકમાં લખવું પડશે ફરજિયાત. હવે પછી ના દાખલા ગણવાનું છે. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત એટલે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે પૂછાતું હોય કે સરવાળાના લક્ષ તરીકે મેળવો, એટલી જ આગળ રકમ લખેલી હોય પછી રકમ આપેલી હોય. એટલે જે રકમ આપી છે એને સરવાળાના લક્ષ તરીકે જ મેળવવાની છે. હું તમને બતાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયત સંકલન પરંતુ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયની અંદર 7.8 સ્વાધ્યાય 7.8 સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. નીચે આપેલા નિયત સંકલિતોનું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો. તો રકમ શું છે? ઇન્ટિગ્રેશન ઓફ a to b x dx. ઇન્ટિગ્રેશન ઓફ a to b x dx. કોઈ પણ રકમ આપેલી હોય એનું નામ તમે I આપી શકો છો. હવે જો મિત્રો, આને સરવાળાના લક્ષ તરીકે તમારે મેળવવાનું છે. તો હવે સરવાળાના લક્ષ તરીકે મેળવવાનું સૂત્ર છે લિમિટ. આ બેમાંથી કોઈ પણ સૂત્ર વાપરવાની છું. સામાન્ય રીતે મિત્રો યાદ રાખજો, સામાન્ય રીતે બેઝિક વિધેય આપેલું હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વાળું સૂત્ર વાપરો. જ્યારે
ત્રિકોણમિતિ વિધેય આપેલું હોય, ઘાતાંકી વિધેય આપેલું હોય, ત્યારે ફરજિયાતપણે h વાળું સૂત્ર વાપરવું, જેથી આપણને ગણતરી કરવામાં સરળતા રહે. ત્રિકોણમિતિ વિધેય અને ઘાતાંકી વિધેય માટે જ્યારે પણ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત મેળવવામાં આવે ત્યારે h વાળું સૂત્ર વાપરવાનું. એની સિવાયના કોઈ પણ પ્રકારનું વિધેય હોય ત્યારે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વાળું સૂત્ર વાપરવાનું. અત્યારે આપણને બેઝિક વિધેય આપેલું છે, બરાબર છે. હવે આ સરવાળાના લક્ષ તરીકે દાખલો ગણવા માટે જે મેં તમને ડેફિનેશન લખાવી છે એ ડેફિનેશનનો પ્રોપર ઉપયોગ કરવો પડશે. અહીંયા શું છે મિત્રો, અંતરાલ તરીકે a થી b જ આપ્યો છે. લોઅર લિમિટ, અપર લિમિટ જે આપણે વ્યાખ્યામાં શીખ્યા એની એ જ આપેલી છે, બરાબર છે. તો શું થશે અહીંયા fx is equal to x. વિધેય તો આપેલું છે x. અહીં આપેલું વિધેય એ જે અંતરાલ આપ્યો હોય તે અંતરાલમાં કેવું છે, સતત છે. અહીં આપેલું વિધેય જો વ્યાખ્યા પ્રમાણે જ પેલું ફંડામેન્ટલ લખવું પડશે પૂરા માર્ક્સ મેળવવા માટે. અહીં આપેલું વિધેય સૌર અંતરાલ ab માં સતત છે. મિત્રો હું 3 દાખલા ગણાવું છું, 100% તમને આઈડિયા આવી જશે. આપેલું વિધેય સૌર અંતરાલ ab માં સતત છે. આ સૌર અંતરાલ ab નું ફરજિયાત લખવું પડશે. આ સૌર અંતરાલ ab નું અહીંયા માનો કે અંતરાલ આપ્યો 1 થી 2, સીમા આપી હોય 1 થી 2, તો અહીંયા લખવું પડે સૌર અંતરાલ 1 થી 2 નું. યાદ રાખજો કે વ્યાખ્યા પ્રમાણે અહીંયા સૌર અંતરાલ ab આપેલું છે, સીમા છે તમારો અંતરાલ છે. આ સૌર અંતરાલ ab નું સમાન લંબાઈના n ઉપઅંતરાલોમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર શું આપ્યું છે, b માઈનસ a u ની આપ્યું છે, b માઈનસ a અપોન n થાય. આ મારી વ્યાખ્યા છે. તો b માઈનસ a અપોન n મને મળી b માઈનસ a અપોન n. પછી f ઓફ a પ્લસ ih, f ઓફ a પ્લસ ih. એટલે સામાન્ય રીતે આપણે શું બોલીએ છીએ, અમે fx, અને સામાન્ય રીતે શું બોલતા હોઈએ છીએ, fx. અહીંયા શું આપેલું છે મિત્રો, fx એટલે x. fx એટલે શું આપેલું છે, x. તો શું લખશું અહીંયા, a ih. fx એટલે શું છે, x છે. હવે આગળ દાખલા માટેનું સૂત્ર છે આપણી પાસે. સૂત્ર શું છે, therefore integration of a to b x dx is equal to, સૂત્ર શું લખેલું છે, લિમિટ n tends to infinity b minus a upon n sigma I running from 1 to n f of a plus I h, f of a plus I h. તો fx બરાબર x છે, તો fx a plus ih બરાબર ix જ છે. તો fx મને x જ આપેલો છે, યાદ રાખજો ખાસ, પેલો દાખલો સમજવાનો. ઇઝ ઇક્વલ ટુ શું લખશું મિત્રો આપણે, લિમિટ n tends to infinity b minus a upon n, b minus a upon n. શું થશે મિત્રો, સિગ્મા I running from 1 to n f of a plus ih, f of a plus ih શું છે, a plus ih, a plus ih. મિત્રો જોતા જઈએ, લિમિટ n tends to infinity b minus a upon n. શું થશે, આ બંનેને સિગ્મા આપવાના, તો સિગ્મા a વત્તા સિગ્મા કોના ઉપર રદ થયેલો છે, I ઉપર, h છે અચળ ભાર, સિગ્મા I running from 1 to n is equal to limit n tends to infinity b minus a upon n
સિગ્મા એ અચળ વાળો તો શું કીધું ખાસ ધ્યાન રાખજો સિગ્મા 1 એટલે શું થાય n સિગ્મા 1 એટલે શું થાય n વત્તા h એટલે b માઈનસ a upon n h એટલે b માઈનસ a upon n અને સિગ્મા I running from 1 to n મિત્રો યાદ અપાવું છું સમાંતર સમગુણોત્તર શ્રેણીમાં જ્યારે તમે 11મા ધોરણમાં ભણતા હતા સમાંતર સમગુણોત્તર શ્રેણી તો સિગ્મા I લખેલો હોય I running from 1 to n હોય તો તમે શું લખતા હતા સિગ્મા n કારણ કે આ સિગ્મા નું છેલ્લું પદ હોય અંદર મળે તો સિગ્મા I running from 1 to n તો આનું સાદું સિગ્મા n થાય શું થાય સિગ્મા n અને સિગ્મા I એટલે I running from 1 to n એટલે સિગ્મા n સિગ્મા n નું સૂત્ર શું છે n/2 n plus સિગ્મા n નું સૂત્ર શું છે મિત્રો n/2 n plus સાદું પાકીએ મિત્રો લિમિટ n tends to infinity b minus a upon n આ બંને n ની ટેન્શન હવે અંદર સાદું શું છે કે n વત્તા b minus a by 2 into આ બંનેમાંથી n કોમન લો બંનેમાંથી n કોમન લો તો અંદર શું બનશે 1 plus 1 upon n n શા માટે કોમન લેવો પડે n tends to infinity એટલે n ઉડાડો હવે આ એક પર આ આખું બીજું પર આ બંનેમાંથી n કોમન લો તો આ n સાથે કેન્સલ તો શું લીધું મિત્રો લિમિટ n tends to infinity b minus a n કોમન લીધા છે a b minus a upon 2 આ n કોમન લીધા અંદર બીજું 1 plus 1 upon મિત્રો આપણે જાણીએ છીએ n tends to infinity શ્રેણી લક્ષમાં શીખવાડેલું છે n tends to infinity 1 upon n બરાબર શું થશે 0 n tends to infinity તો શું થશે અહીં લખું છું મિત્રો યાદ રાખજો ખાસ n tends to infinity 1 upon n બરાબર શું થાય 0 તો સાદું રૂપ મને શું મળે છે આગળ n tends to infinity મૂકી દઉં છું તો બચાવો b minus a into a plus b minus a by 2 n tends to infinity 1 upon n એટલે 0 1 વત્તા 0 એટલે 1 લખવાની જરૂર નથી સાદુરૂપ ચેક કરો મિત્રો તો b minus a સાદુરૂપ આપું એટલે 2a minus a એટલે a વત્તા b ભાગ્યા 2 તો મિત્રો સાદુરૂપ શું મળે છે અવયવ શું પડશે b minus a b વત્તા a એટલે તફાવતમાં અવયવ b square minus a square by 2 મિત્રો ફાઇનલ આન્સર છે હવે જવાબ સાચો છે કે ખોટો છે આપણે ચેક કરીએ છીએ આનું સાદું સંકલન કરો તમે 11મા ધોરણના ફિઝિક્સમાં પણ શીખેલા છો x નું સંકલન શું થશે x square by 2 સીમા મૂકવાની છે મિત્રો આ સ્વાધ્યાય પૂરો થાય પછી સીમા મૂકવા માટેનું સ્વાધ્યાય ચાલુ થાય છે પણ આ તમે અગાઉ શીખી ગયેલા છો એટલે શીખવાડી રહ્યો છું ડાયરેક્ટ x નું સંકલન x square by 2 સીમા શું હશે a થી b છેદના 2 બાળા સૌથી પહેલા કઈ સીમા મૂકવાની અપર લિમિટ x ને બદલે b મૂકો એટલે b સ્ક્વેર આ 2 તો અહીંયા બહાર આવી ગયા છે હંમેશા માઈનસ પછી લોઅર લિમિટ એટલે x ને બદલે a એટલે a સ્ક્વેર મિત્રો શું જવાબ આવ્યો આપણો b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર by 2 જો મિત્રો ફાઇનલ આન્સર શું આવ્યો છે b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર by 2 યાદ રાખજો ખાસ કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન કરો કે ડાયરેક્ટ સંકલન કરો જવાબ સરખો જ આવશે પણ પરીક્ષામાં તમને જે હિન્ટ આપેલી હોય તે પ્રમાણે દાખલો ગણવો આ પ્રકારના દાખલાના પછીના સ્વાધ્યાયમાં ડાયરેક્ટ ગણવાનો છે તો મિત્રો આ આપણો પહેલો દાખલો હતો સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શ્રેણી લક્ષનો ઉપયોગ આવશે ખાસ ધ્યાન રાખજો સિગ્માના સૂત્રો આવશે આ પહેલો દાખલો બીજો દાખલો ગણાવી રહ્યો છું મિત્રો ખાસ યાદ રાખજો બીજો દાખલો ગણીએ છીએ I is equal to integration of 0 to 5 x plus 1 dx ચાલો મિત્રો હવે આપણે આનું ડાયરેક્ટ સંકલન કરવું હોય તો શું થાય તો આપણે યાદ છે x નું સંકલન x square by 2 1 નું સંકલન x સીમા 0 થી 5 સૌથી પહેલા અપર લિમિટ ઉપર આ તો ખાલી જવાબ ડાયરેક્ટ તો હવે ચેક કરાવું છું
દાખલો સરવાળાના લક્ષ તરીકે જ ગણવાનો છે. x ને બદલે 5, 5 નો વર્ગ 25 ભાગ્યા 2, x ને બદલે 5 હંમેશા માઈનસ, x ને બદલે 0 એટલે 0. 5 નું 10, 25 ને 10 35, જવાબ આવશે 35 ભાગ્યા 2. મિત્રો આ દાખલાનો જવાબ છે 35 ભાગ્યા 2. આપણે ખાલી યાદ રાખીએ છીએ. દાખલો આખો તમને સરવાળાના લક્ષ તરીકે ગણાવું છું. ખાસ ધ્યાન આપજો અહીંયા કેવી રીતે દાખલો ગણવાનો છે, ખાસ જોવાનું છે. જો મિત્રો સરવાળાના લક્ષ તરીકે બીજો દાખલો, સૌથી પહેલું કામ fx આપેલી રકમમાં વિધેય કયું છે x + 1. પરફેક્ટ દાખલો ગણવાનો છે, પૂરેપૂરા 3 માર્ક્સ મળે તે રીતે જ. fx લખી થાય પછી a અને b સીમા લખવાની છે. a બરાબર 0, b બરાબર 5. a બરાબર 0, b બરાબર 5. હવે શું લખાય? વ્યાખ્યા. અહીં આપેલું વિધેય એ સૌર અંતરાલ 0 થી 5 માં સતત છે. અહીં આપેલું વિધેય એ સૌર અંતરાલ 0 થી 5 માં સતત છે. આ સૌર અંતરાલનું જે સૌર અંતરાલ હોય તે અંતરાલનું સમાન લંબાઈના n ઉપ અંતરાલોમાં વિભાજન કરતા n ઉપ અંતરાલોમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપ અંતરાલની લંબાઈ h બરાબર b - a upon n. એટલે કે આ દાખલામાં b કેટલા છે 5 માઈનસ a કેટલા છે 0 ભાગ્યા n એટલે 5/n. h મેળવી લેવાનો, સૌથી પહેલા h મેળવવાનો. ત્યારબાદ હવે આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં બીજી કોની જરૂર પડે? f of a plus ih. f of a plus ih. આમાં a બરાબર કેટલા છે મારી પાસે 0. a કેટલા છે 0 એટલે f of 0 વત્તા ih એટલે કે f of ih. સામાન્ય રીતે મિત્રો આપણે શું લખતા હોઈએ છીએ? fx આવું બોલતા હોઈએ છીએ. fx તો મને x કેટલો મેળવ્યો ત્યારે ih. મારી પાસે fx શું છે x + 1. તો યાદ રાખજો ખાસ અહીંયા મૂળ રકમ fx માંથી ને પકડવાનું છે f of a plus ih. a plus ih માં a ની વેલ્યુ તમને સીમા ઉપરથી ખબર પડી જાય a કેટલા છે. એટલે fx તો અત્યારે મને x મળ્યો ih. મારી પાસે fx કેટલા છે x + 1. fx કેટલા છે x + 1. x કેટલો મળ્યો ih plus 1. શું થયું? fx એટલે x + 1. fx એટલે x plus. તો મિત્રો h મેળવવાનો અને f of a plus ih મેળવી લેવાનો. એટલે અહીંયા સુધીમાં અડધો દાખલો પૂરો થયો. ત્યારબાદ સંકલન કરીએ. therefore integration of 0 to 5 x + 1 dx મૂળ રકમનું સંકલન બરાબર આપણું સૂત્ર છે લિમિટ n tends to infinity b - a upon n sigma I running from 1 to n f of a plus ih. f of a plus ih. આમાં ડેટા મૂકો. લિમિટ n tends to infinity b - a upon n. b - a upon n બરાબર મને કેટલા મળ્યા છે 5 upon n. sigma I running from 1 to n f of a plus ih અહીંયા છે. f of a plus ih બરાબર મને શું મળ્યા છે ih plus 1. ih plus 1. હવે આપણે શ્રેણીની અંદર સિગ્માના સૂત્રનો અભ્યાસ કરેલો છે. સિગ્મા આને પણ મળે અને સિગ્મા આને પણ મળે. તો સિગ્મા ih plus sigma 1. I running from 1 to n. I running from 1 to n. બંને સિગ્મા મળ્યા is equal to limit n tends to infinity 5 upon n. સિગ્મા કોના ઉપર રન થયેલો છે i ઉપર. એટલે h જે અચળ કહેવાય. અચળ છે સિગ્માની બહાર નીકળી જાય. h
સિગ્મા આઈ વત્તા સિગ્મા 1 I running from 1 to n ના લખું તો ચાલો લિમિટ n tends to infinity 5 by n h ની કિંમત મૂકો h બરાબર મારી પાસે શું છે 5 by n સિગ્મા I running from 1 to n I running from 1 to n છે I running from 1 to n તો સિગ્મા I એટલે સિગ્મા n જ કહેવાય અને સિગ્મા n નું સૂત્ર શું છે n by 2 n plus 1 સિગ્મા n નું સૂત્ર શું છે n by 2 n plus 1 પ્લસ સિગ્મા 1 એટલે શું થાય છેલ્લું પદ હોય n સિગ્મા 1 એટલે મિત્રો આનું સાદુરૂપ આપી શકાય n કેન્સલ 5 by n ને અંદર ગુણી દો 5 by n ને અંદર ગુણી દો તો શું થશે 5 by n ને અંદર ગુણ તો પહેલા અંદર નું સાદુરૂપ આપી દો 5 by n એક સ્ટેપ બહાર આવે 5 by n બહાર 5 by n ની અંદર અહીંયા 5 દુત્યાંશ ની અંદર ગુણો એટલે 5n by 2 વત્તા 5 દુત્યાંશ ગુણ્યા 1 એટલે 5 દુત્યાંશ વત્તા હવે 5 by n ની અંદર ગુણી દો છો 5 by n ની અંદર ગુણ તો શું થશે મિત્રો આ બંને n કેન્સલ 5 ગુણ્યા 5 એટલે 25 ભાગ્યા 2 5 by n ની અંદર ગુણ એટલે 25 ભાગ્યા 2n 5 by n ની અંદર ગુણ એટલે n કેન્સલ એટલે શું લીધા 5 મિત્રો આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ n tends to infinity શું જાણીએ છીએ મિત્રો n tends to infinity 1 upon n બરાબર શું થાય 0 હમણાં સૂત્ર લગાવ્યું લિમિટ n tends to infinity 1 upon n બરાબર શું થાય છે 0 શ્રેણી લક્ષણનું આપણું સૂત્ર છે તો n tends to infinity છેદમાં n દેખાય એ પદ 0 આ 25 ભાગ્યા 2 ગુણ્યા 1 upon n કહેવાય 25 ભાગ્યા 2n બરાબર આમ લખાય 25 ભાગ્યા 2 ગુણ્યા 1 upon n આ બંને એક ના એક જ છે તો n tends to infinity 1 upon n બરાબર શું થાય 0 0 ગુણ્યા 25 ભાગ્યા 2 એટલે 0 તો આ પદ શું થઈ ગયું 0 આ પદ 0 થયું તો મારી પાસે શું મળ્યા આ બંને અચળ પદ છે અચળનું લક્ષ અચળ તો 25 ભાગ્યા 2 વત્તા 5 5 દુ 10 25 ને 10 35 ભાગ્યા 2 મિત્રો ફાઇનલ આન્સર આપણો શું આવેલો છે 35 ભાગ્યા 2 તો મિત્રો આ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત મેળવો કે ડાયરેક્ટ સંકલિત મેળવો જવાબ તો સરખો જ આવવાનો છે પણ ડાયરેક્ટ સંકલન કરીને જવાબને તમે માત્ર વેરીફાઈ કરી શકો યાદ રાખજો ખાસ તો આવી રીતે નિયત સંકલનના દાખલા ગણવાના હોય છે હજી મિત્રો એક દાખલો ગણીએ આપણે ખાસ ત્રીજો દાખલો તો ત્રીજો દાખલો શું છે ચેક કરીએ ત્રીજા દાખલાનો અભ્યાસ કરીએ 2 to 3 I is equal to integration of 2 to 3 x square dx ત્રીજો દાખલો શું છે મિત્રો સંકલનમાં 2 થી 3 x square dx તો મિત્રો બહુ સહેલો દાખલો છે ડાયરેક્ટ તમારે જવાબ જોતો હોય તો કેવી રીતે ચેક કરી શકો x square નું સંકલન x³ / 3 c માં 2 થી 3 છેદના 3 અચળ વાળા સૌથી પહેલા અપર લિમિટ ઉર્ધ્વ સીમા 3 નો ઘન 27 માઈનસ 2 નો ઘન 8 27 માંથી 8 જાય કેટલા વધશે 19 ભાગ્યા 3 એટલે આ દાખલાનો આન્સર છે 19 ભાગ્યા 3 તો મિત્રો યાદ રાખશો આપણે ખાલી ચેક કરવા માટે હવે આખો દાખલો ફરીવાર કરું છું યાદ રાખજો ખાસ કારણ કે આ પ્રકારના હું તમને ઘણા બધા સમ હોમવર્કમાં આપવાનો છું ઓકે ખાસ યાદ રાખજો સૌથી પહેલું નામ fx is equal to x square a બરાબર 2 b બરાબર 3 સીમા છે આપણા a અને b હવે વ્યાખ્યા લખવાની અહીં આપેલું વિધેય f એ સૌર અંતરાલ 2 થી 3 માં સતત છે આપેલું વિધેય એ સૌર અંતરાલ 2 થી 3 માં સતત છે આ સૌર અંતરાલ 2 થી 3 નું સમાન લંબાઈના n
ઉપંતરાલોમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપંતરાલની લંબાઈ h બરાબર b માઈનસ a upon n. b એટલે 3 માઈનસ a એટલે 2 by n, that is 1 by n. પ્રત્યેક ઉપંતરાલની લંબાઈ h બરાબર b માઈનસ a upon n. હવે આપણી વ્યાખ્યાની અંદર b માઈનસ a upon n નો લખ્યા. હવે f of a plus ih મેળવવા પડે. f of a plus ih, f of a plus ih, f of a એટલે 2 plus ih. તો મિત્રો આને શું કહેવાય? fx. શું બોલીએ આપણે? fx. f ની સાથે જે ખૂણા કૌંસમાં લખેલો ખૂણો કહેવાય એને આપણે ચલ x બોલીએ છીએ. fx. તો મારી પાસે fx શું છે? f નો ખૂણો જે હોય તેનો વર્ગ છે fx. fx શું છે? ચલનો વર્ગ. fx તો x નો વર્ગ. તો fx તો x નો વર્ગ. આનું નામ x છે. તો શું થશે? x નો વર્ગ. સમજાય છે મિત્રો? fx અહીંયા fx તો x નો વર્ગ. તો અહીંયા fx આનું નામ x આપો તો એનો પણ વર્ગ છે. એનું નામ આપણે x જ બોલીએ છીએ. fx x નો વર્ગ. આ fx x નો વર્ગ. ઓકે મિત્રો, હવે દાખલો આગળ વધારીએ. આપેલી રકમનું સંકલન. આપેલી રકમ શું છે મિત્રો આપણી પાસે? ઇન્ટિગ્રેશન ઓફ 2 to 3 x square ds. આપણી રકમ છે, એનું સંકલન કરવું છે સરવાળાના લક્ષ તરીકે. એની વ્યાખ્યા છે, આમાં હું ડેટા મૂકું છું. લિમિટ n tends to infinity b minus a upon n. અહીંયા છે b minus a upon n બરાબર શું મળ્યું મને? 1 upon n. સિગ્મા I running from 1 to n f of a plus ih. f of a plus ih મને શું મળ્યા? 2 plus ih નો વર્ગ. 2 plus ih નો વર્ગ is equal to limit n tends to infinity 1 upon n. Sigma I running from 1 to n. પહેલાનું વર્ગની રીતે વિસ્તરણ કરવું પડે. 2 નો વર્ગ 4 પ્લસ 2 નું 4 I h વત્તા અંતિમનો વર્ગ એટલે I નો વર્ગ h નો વર્ગ. લા પૂર્ણ વર્ગ પદાવલી નું વર્ગની રીતે વિસ્તરણ કર્યું. અંદર કિંમત મૂકતો જાવ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n. દરેક પદને સિગ્મા મળે. એક સ્ટેપ કાપી નાખું છું, ડાયરેક્ટ લખું છું. દરેકને સિગ્મા મળે. સિગ્મા 4 વત્તા આને પણ સિગ્મા. પણ સિગ્મા કોના ઉપર રન થયેલો છે? I ઉપર. તો I વાળા પદને સિગ્મા મળે. બાકીનું પદ અચળ બાકી પદ 4h અચળ બાર સિગ્મા I. સિગ્મા I ઉપર રન થયેલો છે. I સ્ક્વેર ને સિગ્મા મળે. h નો વર્ગ અચળ બાર h નો વર્ગ સિગ્મા I નો વર્ગ. I running from 1 to n. I running from 1 to n. I running from 1 to n. હજી સાદું રૂપ. લિમિટ n tends to infinity 1 upon n. 4 અચળ બાર 4 એ બાય તો સિગ્મા 1 એટલે n પ્લસ 4 ઇન્ટુ h. h ની કિંમત શું થાય? 1 upon n. સિગ્મા I running from 1 to n એટલે સિગ્મા I એટલે સિગ્મા n કહેવાય. અને સિગ્મા n નું સૂત્ર શું છે? n/2 n + 1 પ્લસ h નો વર્ગ. h એટલે 1 upon n તો h નો વર્ગ શું થાય? 1 upon n સ્ક્વેર ઇન્ટુ સિગ્મા I સ્ક્વેર. I running from 1 to n એટલે સિગ્મા n સ્ક્વેર કહેવાય. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર શું થાય? n/6 n + 1 2n + 1. મિત્રો યાદ છે? સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર શું છે? n/6 n + 1 n/6 n + 1 2n + 1. તો મિત્રો આ સિગ્મા I સ્ક્વેર એટલે સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર. હવે ચેક કરો મિત્રો. માત્ર સાદુરૂપ આપવાનું છે. ચેક કરીએ.
છેદમાં અંશમાં n નો રહેવો જોઈએ કારણ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે. જો અંશમાં n વધ્યો તો જવાબ જ એક થઈ જાય. n નું સાદું છેદમાં આવવું જોઈએ તો જ 1 upon n એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1 upon n 0 થઈ જાય. તો આપણે સાદું પાડતા જઈએ 1 upon n વન ટાઈમ બાદ રાખીશું for n એક કેન્સલ 2 કેન્સલ એટલે બધા આનું સાદું મળશે 2 અંદર છે 2n પ્લસ અંદર છે n પ્લસ 1 પ્લસ એક કેન્સલ એટલે બધા છેદમાં n સુવિધા છેદમાં n 1 upon 6n 1 upon 6n. હવે અહીંયા શું કીધું n plus 1 2n plus 1. જો અંશમાં n હોય તો એને કોમન લઈ લેવાનું. મેં તમને શીખવાડ્યું અંશમાં n હોય એટલે કોમન લઈ લેવાનું. આ બંને પદમાંથી n કોમન આવે આ બંને પદમાંથી n કોમન આવે તો n વિના જો એક n કેન્સલ એટલે 1 upon 6n અહીંયાથી n કોમન લો અહીંયાથી n કોમન લો n ગુણ્યા n એટલે n સ્ક્વેર n ગુણ્યા n એટલે n સ્ક્વેર. આમાંથી n કોમન લીધા તો અંદર શું વધે 1 plus 1 upon n. આમાંથી n કોમન લો તો અંદર શું વધે 2 plus 1 upon n. સમજાય છે મિત્રો? યસ. આ બંનેમાંથી n કોમન લીધા એટલે n ગુણ્યા n આમાંથી n કોમન લીધા એટલે બાય n સ્ક્વેર આવી ગયા. આનું સાદું તો મેં તમને 1/6 એમ કીધું છે. આ બંનેમાંથી n કોમન લો એટલે 1 plus 1 upon n. આ બંનેમાંથી n કોમન લો એટલે 2 plus 1 upon n. હવે આ 1 upon n ને અંદર ભૂલી લો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n ને અંદર ભૂલો એટલે શું આવશે 4 n કેન્સલ 1 upon n ને અંદર ભૂલો કૌંસ ખોલો તો કૌંસ ખોલી શકાય 2n ગુણ્યા 1 upon n એટલે 2 વત્તા 2 n ગુણ્યા 1 upon n એટલે 2/n પ્લસ આ એક કેન્સલ શું છે મિત્રો? યસ. આ 1 upon n ની અંદર મોટા 6n સ્ક્વેર આ n સ્ક્વેર કેન્સલ એટલે બધા 1/6 ઇન્ટુ 1 plus 1 upon n into 2 plus 1 upon n. મિત્રો સમજી રહ્યા છો તમે? 1 upon n ની અંદર ગુણ એટલે 4 કૌંસ ખોલો એટલે 2n ગુણ્યા 1 upon n એટલે 2 2 ગુણ્યા 1 upon n એટલે 2/n 1 upon n ની અંદર ગુણ એટલે 1 upon 6n સ્ક્વેર આ n સ્ક્વેર કેન્સલ એટલે 1/6 1 plus 1 upon n 2 plus 1 upon n. મિત્રો જાણીએ છીએ n tends to infinity 1 upon n દેખાય કોઈ 0 1 upon n દેખાય 0 2 upon n હોય તો 0 જ કહેવાય 50 upon n હોય તો 0 જ કહેવાય. આ પદ 0 આ પદ 0. તો મિત્રો શું લીધું આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ બાકીનો તો અચળ જ રહેશે. શું રહેશે 4 + 2 આ પદ 0 વત્તા 1/6 પ્લસ 1/6 ઇન્ટુ 1 plus 0 એટલે 1 ઇન્ટુ 2 plus 0 એટલે 2. તો શું થયું મિત્રો 4 plus 2 plus 2 તેરી 6 એટલે 1/3. તો શું આવ્યું મિત્રો લસા કેટલો 3 4 ને 2 6 6 તેરી 18 18 ને 1 19. ફાઇનલ આન્સર શું આવ્યો મિત્રો 19/3. ચેક કરી લો આપણો ફાઇનલ આન્સર છે 19/3. તો મિત્રો આ રીતે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનના દાખલા તમને અંશમાં n દેખાય તો n ને કોમન લઈને ફરજિયાત કાઢો કારણ કે અંશમાં n હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી જવાબ વ્યાખ્યાયિત થાય. તમારો n છેદમાં હોવો જોઈએ યાદ રાખજો ખાસ. તો આ રીતે મિત્રો દાખલા ગણી શકાય. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે આ માત્ર બેઝિક વિધેયના મેં 3 દાખલાનો અભ્યાસ કરાયો. બેઝિક વિધેય x ની ઘાત વાળા. હવે હું આગળ ત્રિકોણમિતિ વિધેય પણ આવશે ઘાતાંકી વિધેય પણ આવશે અરે ઇવન લઘુગણકી વિધેય પણ આવી શકે. આ તમામ પ્રકારના દાખલાનો અભ્યાસ આગળ આપણે કરવાના છીએ. આને આધારે હું તમને હોમવર્ક પણ આપવાનું છું. ફરજિયાત હોમવર્ક કરવાનું છે. અનિયત સંકલનને આપણે ક્યારેય ભૂલવાનું નથી. 6 મહિના સુધી લગાતાર સંકલનનું કામ કરવાના છીએ. આપણે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ દાખલો અઘરો લાગે તો સાદુરૂપ આપવાનો મેક્સિમમ પ્રયત્ન કરવાનો. ભલે 1 કલાક 2 કલાક 3 કલાક જેટલો ટાઈમ જાય પરંતુ દાખલો છોડી દેવાનો નથી. અધરવાઇઝ બોર્ડની પરીક્ષામાં દાખલો છોડવો પડશે. આ યાદ રાખજો મિત્રો. કોઈ પણ જગ્યાએ ક્વેરી ડાઉટ હોય તો ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.